નમસ્તે, જય માતાજી દોસ્તો। ક્યારેક ક્યારેક જિંદગી આપણને એવા વળાંક પર લાવીને ઊભી કરી દે છે જ્યાં પ્રેમ અને અહંકાર આમને સામને ઊભા રહી જાય અને પછી માણસ નક્કી નથી કરી શકતો કે તેને દિલની વાત સાંભળે કે દિમાગની। જ્યારે બે વ્યક્તિ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે ત્યારે લાગે છે કે આ સંબંધ ક્યારેય તૂટી નહીં શકે, પરંતુ સમય જ્યારે પોતાનો રંગ બદલે છે તો એ જ સંબંધ જે ક્યારેક આકાશની ઊંચાઈઓ પર હતો ધીમે ધીમે ધરતી પર આવી પડે છે। ક્યારેક આવું જ અરવિંદ અને સિયાની સાથે થયું હતું। અરવિંદ એક નાના શહેરનો છોકરો હતો, ભણવામાં સારો અને મહેનતુ, પણ તે શહેરમાં જઈને નોકરી કરવા લાગ્યો અને ધીમે ધીમે બેંકમાં એક સારી પોસ્ટ પર પહોંચી ગયો। ત્યાં જ તેની મુલાકાત સિયા સાથે થઈ, જે કોલેજમાં અભ્યાસ કરતી હતી। પહેલીવાર જ્યારે અરવિંદે સિયાને જોઈ તો તેના સાધારણ ચહેરાની મુસ્કાને જાણે તેના દિલને સ્પર્શી લીધું। સિયામાં કોઈ બનાવટ નહોતી, કોઈ દેખાડો નહોતો, બસ એક સચ્ચાઈ હતી જે તેની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી। અરવિંદને તે પહેલી નજરમાં જ સારી લાગવા માંડી। થોડી મુલાકાતો થઈ, પછી વાતો વધી અને એક દિવસ અરવિંદે સિયાને તેના દિલની વાત કહી દીધી। સિયાએ હસીને માથું ઝુકાવી દીધું અને એ જ મુસ્કાન તેમના જીવનની શરૂઆત બની ગઈ। થોડાક જ મહિનામાં એમના લગ્ન થઈ ગયા। લગ્ન પછીના દિવસો કોઈ સપના જેવા હતા। બંને એકબીજા વિના રહી જ નહોતા શકતા। સવારની શરૂઆત સાથે થતી, સાંજ એકબીજાની સંગાથે વીતતી અને રાતો વાતો કરતાં કરતાં પસાર થઈ જતી। સિયા અરવિંદના દરેક નાના મોટા કામનું ધ્યાન રાખતી હતી, તેને સમયસર જમવાનું આપતી, ઓફિસ જતાં પહેલાં તેના શર્ટ પર ઇસ્ત્રી કરતી, તેના બૂટને પોલિશ કરતી અને જ્યારે અરવિંદ ઘરેથી નીકળતો તો દરવાજા સુધી આવીને હસતા હસતા તેને વિદાય આપતી। તે એક સાચી પત્ની હતી જે પોતાના પતિની ખુશીઓમાં જ પોતાની ખુશી જોતી હતી। પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો। લગ્નને 2 વર્ષ થયા જ હતા કે અરવિંદની ઓફિસમાંથી ટ્રાન્સફર લેટર આવ્યો। હવે તેની પોસ્ટિંગ શહેરની મોટી શાખામાં થવાની હતી। પગાર બમણો થઈ ગયો હતો, નવું ઘર મળ્યું હતું, ગાડી મળી હતી અને એક અલગ રૂઆબ પણ। સિયા ખૂબ ખુશ હતી કે તેનો પતિ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ અરવિંદની અંદર ધીમે ધીમે કંઈક બદલાવા લાગ્યું હતું। તે હવે પોતાના કપડાં, પોતાની શાન શોકત અને પોતાના દરજ્જાને લઈને વધારે સજાગ રહેવા લાગ્યો હતો। તેને લાગતું હતું કે હવે તે પહેલાં જેવો નહીં, પણ સમાજમાં એક મોટો માણસ બની ગયો છે અને આ જ વિચાર તેના સંબંધમાં તિરાડ પહેલું કારણ બન્યું। સિયા તો એ જ હતી, સાદગી અને પ્રેમથી ભરેલી, પરંતુ હવે અરવિંદને તેમાં ઉણપ દેખાવા લાગી। ક્યારેક તે કહેતો, તારે થોડું મોડર્ન થવું જોઈએ, ક્યારેક કહેતો કે તારા કપડાં જૂના લાગે છે, ક્યારેક ફરિયાદ કરતો કે તને લોકોની વચ્ચે ખુલીને બોલતા નથી આવડતું। સિયા દરેક વાત હસીને સાંભળતી અને ચૂપચાપ પોતાને સુધારવાની કોશિશ કરતી, પણ ધીમે ધીમે તેનું દિલ તૂટવા લાગ્યું। તેને અનુભવ થયો કે જે માણસ ક્યારેક તેની સાદગી પર ફિદા હતો, હવે તે જ સાદગીથી નારાજ છે। અરવિંદની ઓફિસ મોટી હતી અને ત્યાં ઘણા નવા ચહેરા હતા, નવા મિત્રો, નવો માહોલ અને નવી વાતો। હવે તે મોડી રાત સુધી મીટિંગમાં રહેતો, ક્યારેક ક્લાયન્ટ ડિનર, ક્યારેક બિઝનેસ પાર્ટી। સિયા રાહ જોતી રહેતી, તેની થાળીમાં રાખેલું જમવાનું ઠંડુ થઈ જતું, પરંતુ તે દરવાજા તરફ જોતી રહેતી। અરવિંદ આવતો તો થાકેલો પાકેલો, હસ્યા વિના જમતો અને સૂઈ જતો। ધીમે ધીમે સિયાના દિલમાં ખાલીપો વધવા લાગ્યો। તેને અનુભવ થયો કે કદાચ હવે અરવિંદની જિંદગીમાં જરૂરી નથી રહી। એક રાત્રે તેણે હિંમત કરીને પૂછ્યું કે શું તે હજી પણ તેને પહેલાં જેવો પ્રેમ કરે છે? અરવિંદે ગુસ્સામાં જવાબ આપ્યો કે જો તે તેને પ્રેમ ન કરતો હોત તો સાથે કેમ રહેતો? પરંતુ એ લહેજામાં જે કઠોરતા હતી તેણે સિયાના દિલમાં ઊંડી ચોટ છોડી દીધી। તે દિવસે પહેલીવાર સિયાએ અનુભવ્યું કે પ્રેમ માત્ર સાથે રહેવાનું નામ નથી હોતું, પરંતુ એક અહેસાસ હોય છે જેને જો લહેજામાં કડવાશ આવી જાય તો તે તૂટી જાય। દિવસો વીતતા ગયા। હવે તેમના વચ્ચે વાતોની જગ્યાએ ખામોશી વધવા લાગી। પહેલાં જે દરેક નાની વાત પર હસવું આવતું હતું, હવે એ જ વાત ઝઘડામાં બદલાઈ જતી। ક્યારેક જમવામાં મીઠું વધારે થયું તો તકરાર, ક્યારેક ફોન પર વાત કરવામાં મોડું થયું તો આરોપ। સિયા રડતી હતી, પર અરવિંદનું દિલ હવે પથ્થર થઈ ગયું હતું। તેને લાગતું હતું કે સિયા તેની પ્રગતિના માર્ગમાં અવરોધ છે। એક દિવસ ગુસ્સામાં તેણે કહી દીધું કે કદાચ આપણી વિચારસરણી ક્યારેય એક નહીં થઈ શકે અને આ રીતે રહેવું હવે મારા માટે મુશ્કેલ થઈ ગયું છે। સિયાએ કંઈ ન કહ્યું, તેણે બસ પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછ્યા અને રૂમમાં ચાલી ગઈ। આખી રાત તે જાગતી રહી। મનમાં ઘણા સવાલો ઉઠ્યા કે શું આટલો પ્રેમ કર્યા પછી પણ તે કોઈની જિંદગીમાં બોજ બની શકે છે? સવારે થતાં જ અરવિંદે તલાકની વાત સામે મૂકી દીધી। સિયાનું દિલ જાણે સૂન થઈ ગયું। તેણે અરવિંદ તરફ જોયું, થોડીક ક્ષણ સુધી તેની આંખોમાં જોતી રહી અને પછી ધીમેથી કહ્યું કે જો આજ તને શાંતિ આપશે તો હું માની લઉં છું। તે દિવસ તેમની જિંદગીનો સૌથી કડવો દિવસ હતો। સિયાએ પોતાનો નાનકડો બેગ ઉપાડ્યો
અને કોઈ પણ ફરિયાદ વિના તેના પિયર પાછી ફરી. તેની વૃદ્ધ માતાએ જ્યારે તેને જોઈ તો સમજી ગઈ કે કંઈક મોટું થયું છે. તેમણે દીકરીને ગળે લગાવી લીધી અને માત્ર એટલું જ કહ્યું કે સમય બધું ઠીક કરી દેશે. પરંતુ સિયા જાણતી હતી કે હવે કંઈ પણ પહેલાં જેવું નહીં રહે. તેણે પોતાના અંદરનો બધો દર્દ છુપાવી લીધો અને ચૂપચાપ જિંદગીના માર્ગ પર ચાલવા લાગી. ત્યાં અરવિંદને શરૂઆતમાં લાગ્યું કે હવે તે આઝાદ છે. હવે ના કોઈ ઝઘડો, ના કોઈ ફરિયાદ, ના કોઈ રોકટોક. પરંતુ થોડાક જ દિવસોમાં તેને અહેસાસ થયો કે આઝાદીનો અર્થ એકલતા પણ હોય છે. ઘરની દિવાલો હવે તેને ખાલી લાગવા લાગી. તે જ્યારે ઓફિસથી પાછો ફરતો તો સન્નાટો તેની રાહ જોતો. ક્યારેક ભૂલથી ચા બનાવતી વખતે કપ તૂટી જતો તો યાદ આવતું કે સિયા કેવી રીતે હસીને કહેતી કે હું બનાવી દઉં ને. તે એ વાતોને યાદ કરીને પોતાના રૂમમાં એકલો બેસી રહેતો. તે હજી પણ સિયાને પ્રેમ કરતો હતો, પરંતુ તેના અહંકારે તેને સિયાની પાસે જવા ન દીધો. તેણે ઘણીવાર ફોન ઉઠાવ્યો, પણ દરેક વખતે પોતાને રોકી લીધો. તેને લાગતું હતું કે આવું બહુ મોડું થઈ ગયું. તેણે પોતે જ તે સંબંધ તોડ્યો હતો. હવે તેને જોડવાનો કોઈ હક નથી. વર્ષો વીતતા ગયા. અરવિંદે પોતાને કામમાં ડૂબાડી દીધો. બિઝનેસ વધતો ગયો, શોહરત વધતી ગઈ, પરંતુ મનની શાંતિ જતી રહી. બીજી તરફ સિયાએ પણ જિંદગીને ફરીથી પકડવાની કોશિશ કરી. તેને કેટલાક ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું. ક્યારેક શાકભાજી વેચવામાં મદદ કરી તો ક્યારેક ટિફિન સર્વિસ શરૂ કરી. તેની આંખોમાં હવે એ પણ ચમક હતી, પણ હવે તે ચમક ઉમ્મીદની નહીં, મજબૂતીની હતી. તેને રડવાનું છોડી દીધું હતું, કારણ કે તેને લાગ્યું કે હવે આંસુ કોઈ કામના નથી. સમય વીતતા 10 વર્ષ પસાર થઈ ગયા. અરવિંદ હવે શહેરનો નામાંકિત માણસ હતો. પૈસાની કોઈ કમી નહોતી. મોટી ગાડીઓ, આલિશાન બંગલો, લોકો તેના નામથી કામ કઢાવતા હતા. પરંતુ તેના અંદર એક ખાલીપો હતો જે દરેક વસ્તુ છતાં તેને અધૂરો રાખતો હતો. રાત્રે જ્યારે તે પોતાના મોટા ઘરની બારીમાંથી બહાર જોતો તો તેને સિયાનો ચહેરો યાદ આવતો. તે સાદગી, એ મુસ્કાન, એ સુકૂન જે હવે ક્યાંય નહોતું. ક્યારેક તે મંદિર જતો અને ભગવાનને બસ એટલું જ કહેતો કે જો કોઈ દિવસ સિયા ક્યાંય મળે તો એકવાર માફ કરી દેજે. પરંતુ કિસ્મતે બંનેને અલગ અલગ રસ્તાઓ પર મોકલી દીધા હતા. અરવિંદ પોતાના અહંકારની સજા ભોગવી રહ્યો હતો અને સિયા પોતાની મજબૂરીઓની. બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા, તેમ છતાં બંને ખોટા સાબિત થયા. જિંદગી એક લાંબો પ્રવાસ છે અને દરેક વળાંક પર માણસ પોતાની જાત સાથે ટકરાય છે. અરવિંદ અને સિયાની કહાની પણ હવે બસ સમયના એક વળાંક પર સ્થિર થઈ ગઈ હતી. પરંતુ નિયતિએ કદાચ હજી તેમના માટે કંઈક બાકી રાખ્યું હતું. 10 વર્ષ પછી જ્યારે અરવિંદની કાર ભર બપોરે એ જૂના કબ્રસ્તાનના રસ્તા પરથી પસાર થશે, ત્યારે કિસ્મત તેમને ફરી એકવાર આમને સામને ઊભા રાખવાની હતી. એ મુલાકાત થશે જે બધું બદલી દેશે. એક ક્ષણ હશે જ્યારે સાચા પ્રેમનો અર્થ ફરીથી સમજમાં આવશે. પરંતુ હજી કહાણી ત્યાં જ છે જ્યાં દર્દે પોતાનું ઘર બનાવી લીધું છે અને સમય પોતાની આગળની ચાલ ચાલવાની તૈયારીમાં છે. જો તમારા દિલમાં પણ ક્યારેય કોઈ ખોવાયેલા સંબંધની કસર રહી છે, જો તમે પણ કોઈ પોતાનાને માત્ર એટલા માટે ખોઈ દીધા કારણ કે સમયની ગેરસમજ થઈ હતી, તો આ કહાનીને પૂરી જરૂર સાંભળજો. તેને સાંભળ્યા પછી કદાચ તમે કોઈને માફ કરવાના કે કોઈની પાસે માફી માંગવાના સાહસને એકઠું કરી શકો. અને હા, જો આવી દિલને સ્પર્શી જતી વાર્તાઓ તમને પસંદ હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી જ્યારે પણ કોઈ નવી કહાનીઓ લગાવથી ભરેલી આવે ત્યારે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. સૂરજ આકાશ પર ચડી ચૂક્યો હતો. જૂન મહિનાની સખત ગરમી હતી. રસ્તાના કિનારે લાગેલા કેટલાક જૂના વૃક્ષોના છાંયડામાં પ્લાસ્ટિકની બોટલો મૂકેલી હતી. એ બોટલોમાં ભરેલું પાણી ઠંડુ નહોતું, પરંતુ તરસ્યા મુસાફરો માટે તે જ સૌથી કિંમતી હતું. એક નાનકડા લાકડાના ટેબલ પર બોટલો સજાવેલી હતી. તેની પાસે એક જૂની છત્રી લગાવેલી હતી જે હવે તડકાથી બળી ગઈ હતી. એ મેજની પાછળ બેઠી હતી સિયા. એ જ સિયા જે ક્યારેક અરવિંદની જિંદગીનો પ્રકાશ હતી, હવે એ તડકામાં બેસીને પાણી વેચી રહી હતી. તેનો ચહેરો હવે પહેલાં જેવો નહોતો રહ્યો. કપાળની રેખાઓ ઊંડી થઈ ચૂકી હતી. આંખો નીચે કાળા કુંડાળા ઉપસી આવ્યા હતા અને હોઠોનું સ્મિત જાણે સમયની ધૂળમાં દબાઈ ગયું હતું. પણ તેમ છતાં તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. એક એવી શાંતિ જે દર્દથી નહીં પણ સ્વીકાર્યતાથી પેદા થાય છે. તેણે જિંદગીના ધક્કા ખાઈને શીખ્યું હતું કે ફરિયાદ કરવાથી પેટ નથી ભરાતું, મહેનત કરવાથી ભરાય છે. પાસે જ એક તૂટેલી ખાટલી પર તેની વૃદ્ધ માતા બેઠી હતી. સફેદ વાળ, નબળું શરીર અને આંખોમાં અપાર સ્નેહ. તે માતા હવે ચાલવામાં અસમર્થ હતી, પરંતુ દરરોજ પોતાની દીકરીને જોતી અને ભગવાનને એક જ દુઆ કરતી કે સિયાની જિંદગીમાં એક દિવસ ફરી ખુશીઓ પાછી ફરે. સિયા દરરોજ સવારે વહેલી ઉઠતી, ઘરેથી થોડા કિલોમીટર દૂર રસ્તા કિનારે પોતાની નાની દુકાન લગાવતી અને પછી મોડે સાંજે પાછી ફરતી.
એ રસ્તા પરથી પસાર થતા લોકો કદાચ જ જાણતા હશે કે આ સ્ત્રી ક્યારેય એક ભણેલા ગણેલા સુખી પરિવારની વહુ હતી. હવે તે બસ એક સામાન્ય સ્ત્રી છે. બે ટંકની રોટલી ભેગી કરવામાં આવે લાગેલી છે. દિવસનો સમય વધતો ગયો. તડકો વધુ તેજ થયો. રાહદારીઓ આવતા, પાણી ખરીદતા અને આગળ વધી જતા. સિયા દરેકને હસીને બોટલ આપતી. તેની મુસ્કાન સાચી હતી, પરંતુ તેની અંદર કેટલો દર્દ હતો એ કોઈ જાણતું નહોતું. ક્યારેક કોઈ ગ્રાહક તેને પૂછી લેતા કે આટલી ગરમીમાં કેવી રીતે બેસી લો છો બહેન? તો તે હસીને કહેતી કે ગરમી તો ઉપરવાળો આપે છે, પણ રોટલો તો હું પોતે જ ભેગો કરી શકું છું. તેના શબ્દોમાં સાદગી હતી અને ચહેરા પર આત્મસન્માન. સાંજ ઢળવા લાગી. આકાશમાં હળવી લાલાશ છવાવા લાગી હતી. સિયા હવે પોતાની બોટલો વીંટાળી રહી હતી કે ત્યારે જ એક નાની છોકરી ત્યાં આવી. ઉંમર હશે લગભગ 8 વર્ષની. તેણે ફાટેલા કપડાં પહેર્યા હતા અને હાથમાં એક સિક્કો હતો. તેણે કહ્યું કે મને એક બોટલ પાણી જોઈએ છે. મારી માં બીમાર છે. સિયાએ કંઈ પૂછ્યા વિના બોટલ આપી અને જ્યારે એ છોકરીએ સિક્કો આગળ વધાર્યો તો સિયાએ હસીને કહ્યું કે આને રાખી લે બેટા, તારી માં માટે મારી તરફથી દુઆ પણ છે. તે ક્ષણે તેની આંખો ભીની થઈ ગઈ. કદાચ એટલા માટે કે તેને પોતાની હાલતમાં એ બાળકીનો ચહેરો દેખાઈ ગયો હતો. જ્યારે તે ઘરે પાછી ફરી તો તેની માતા દરવાજા પર બેઠી હતી. તેમણે પૂછ્યું કે આજે કેટલી કમાણી થઈ? સિયાએ બોટલનો થેલો મૂકીને કહ્યું કે બસ ઠીકઠાક, પણ માં આજે દિલ થોડું ભારે છે. માએ તેના માથા પર હાથ મૂક્યો અને બોલી કે જ્યાં સુધી હાથોમાં મહેનતની તાકાત છે ત્યાં સુધી ભગવાન તને ક્યારેય ખાલી નહીં રાખે. સિયાએ માથું માતાના ખોળામાં મૂકી દીધું. થોડીવાર સુધી બંને ખામોશ રહ્યા. ઘરમાં માત્ર ઘડિયાળના ટીક ટીકનો અવાજ ગુંજી રહ્યો હતો. રાતના જમ્યા પછી સિયા આંગણામાં બેઠી હતી. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા, પણ તેની આંખોમાં કોઈ ચમક નહોતી. તે દૂર ક્યાંક જોતી રહી કે જાણે કોઈ યાદમાં ખોવાઈ ગઈ હોય. તેને યાદ આવ્યું એ દિવસ જ્યારે અરવિંદ પહેલીવાર તેને શહેરની સૌથી ઊંચી ઇમારત પર લઈ ગયો હતો અને કહ્યું હતું કે એક દિવસ તે તેને એ ઊંચાઈ પર લઈ જશે જ્યાંથી નીચે માત્ર ખુશીઓ દેખાશે. પરંતુ હવે એ જ ઊંચાઈ તેના માટે સૌથી દૂરનું સપનું બની ગઈ હતી. તેણે આંખો બંધ કરી અને મનોમન કહ્યું કે કદાચ આ જ મારી નિયતિ છે. બીજા દિવસે સવારે તે ફરી પોતાના કામે લાગી ગઈ. એ જ જગ્યા, એ જ છાંયડો, એ જ પાણીની બોટલો. સૂરજ દરરોજ નવો ઉગતો હતો, પણ સિયા માટે દરરોજ એક જેવો હતો. ક્યારેક કેટલાક લોકો તેને ઓળખી પણ લેતા હતા. કોઈ કહેતું કે તે બહુ સારી સ્ત્રી છે. કોઈ કહેતું કે ભગવાન જરૂર તને ઇનામ આપશે, પણ તે બસ હસી દેતી. તે જાણતી હતી કે લોકોની વાતો માત્ર શબ્દો છે, શાંતિ નહીં. પણ એક દિવસ કંઈક અજીબ થયું. રસ્તાની બીજી બાજુથી ગાડીઓનો લાંબો કાફલો પસાર થઈ રહ્યો હતો. સાયરન વાગી રહ્યા હતા. લોકો મોબાઈલથી વિડીયો બનાવી રહ્યા હતા. એક મોટી સફેદ કાર તેના સ્ટોલની બરાબર સામે ઊભી રહી ગઈ હતી. કારનો કાચ ધીમે ધીમે નીચે ઉતાર્યો અને અંદર બેઠેલા માણસે પાણી માંગ્યું. સિયાએ ઝૂકીને બોટલ આપી. જેવી તેણે માથું ઊંચું કર્યું, તેનું દિલ એક ક્ષણ માટે થંભી ગયું. એ ચહેરો એ જ હતો જેણે તેણે ક્યારેય પોતાની આખી જિંદગીનો હમસફર કહ્યો હતો. તે 10 વર્ષ પછી તેને જોઈ રહી હતી. વાળ હવે થોડા સફેદ થઈ ચૂક્યા હતા, પણ ચહેરાની રોનક પહેલાં કરતાં વધુ હતી. આંખોમાં એ જ તેજ હતું, પણ હવે તેમાં પોતિકાપણું નહીં, અજાણ્યાપણું હતું. અરવિંદે પણ તેને જોઈ. તેની આંખો થોડી ક્ષણ માટે થંભી ગઈ. તે ઓળખી ગયો, પણ બોલ્યો કંઈ નહીં. બસ પાણીની બોટલ લીધી અને કાર આગળ વધી ગઈ. એક ક્ષણનો દર્દ સિયાની આંખોમાંથી છલકવા લાગ્યો. તેણે પોતાને સંભાળવાની કોશિશ કરી, પણ અંદરથી જાણે કંઈક તૂટી ગયું હતું. 10 વર્ષનું અંતર તે એક ઝલકમાં મટી ગયું હતું, પણ એ અંતર હવે દૂરીથી નહીં, સંજોગોથી બન્યું હતું. અરવિંદની કાર આગળ વધી ગઈ, પણ તેનું દિલ ત્યાં જ રહી ગયું. તેણે પાછળ ફરીને કાચમાં જોયું. સિયા હજી પણ ત્યાં જ હતી, તડકામાં બેસીને પાણી વેચતી હતી. એ દ્રશ્યે તેની અંદરની બધી શાંતિ છીનવી લીધી. તે વિચારમાં પડી ગયો કે કેવી રીતે એ સ્ત્રીએ, જેને તેણે ક્યારેક પોતાની ખુશીનું કારણ કહ્યું હતું, હવે પોતાને આ હાલતમાં ઢાળી લીધી છે. તે રાત્રે અરવિંદ શાંતિથી સૂઈ ન શક્યો. તેના મનમાં સિયાની આંખો વારંવાર ઘૂમી રહી હતી. એ આંખો જે પહેલાં પ્રેમથી ભરેલી હતી, હવે માત્ર થાક અને મજબૂરીથી ભરેલી હતી. તે ઈચ્છતો હતો કે બીજા દિવસે ફરી એ જ રસ્તા પરથી પસાર થાય, કદાચ કંઈક વાત કરી શકે, પણ અંદરનો ડર તેને રોકી રહ્યો હતો. ત્યાં સિયા પણ આખી રાત સૂઈ ન શકી. તેના મનમાં અજીબ ગળમથલ હતી. તે વિચારતી રહી કે શું અરવિંદે તેને ઓળખી લીધી હતી? શું તેના દિલમાં હવે પણ થોડી જગ્યા બાકી હતી? પણ પછી તેણે પોતાને સમજાવ્યું કે જે વીતી ગયું તેને યાદ કરવાથી માત્ર દર્દ વધે છે. તેણે ઓશિકા પર માથું મૂકી દીધું, આંખો બંધ કરી અને આંસુઓને વહી જવા દીધા.
સવારે ફરી એ જ જિંદગી શરૂ થઈ। સિયા પોતાના થેલા સુધી પહોંચી, પણ હવે તેના મનમાં હજી બેચેની હતી। તેને લાગી રહ્યું હતું કે આજે કંઈક થવાનું છે, કદાચ કિસ્મત ફરી એક નવી રાહ ખોલવાની હતી। બપોરનો સમય હતો જ્યારે દૂરથી એ જ સફેદ કાર ફરીથી આવતી દેખાઈ। આ વખતે કાર સીધી તેના સ્ટોલની સામે આવીને ઊભી રહી અને દરવાજો ખુલ્યો। અરવિંદ પોતે ઉતર્યો, ધીમે ધીમે તેની પાસે આવ્યો અને કંઈ પણ કહ્યા વિના બોલ્યો, "એક બોટલ પાણી આપો." સિયાએ પાણી આગળ વધારી। તેના હાથ ધ્રુજી રહ્યા હતા। અરવિંદે બોટલ લીધી, પૈસા મૂક્યા અને બોલ્યો, "હજી પણ એટલી જ સાદગી છે તારા ચહેરા પર સિયા." બસ આટલું કહીને તે ચાલ્યો ગયો। સિયાના હાથમાંથી બોટલ નીચે પડી ગઈ। તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા। તે નહોતી જાણતી કે આ તેનું દર્દ હતું કે કોઈ આશાની હળવી કિરણ। સમયનું પૈડું ફરીથી ફરી ચૂક્યું હતું। 10 વર્ષ પહેલાં જે સંબંધ અહંકારથી તૂટ્યો હતો, હવે એ જ સંબંધ દર્દ અને પસ્તાવા વચ્ચે ફરીથી શ્વાસ લેવાનો હતો। તે રાત પછી સિયાની અંદર કંઈક તૂટી ચૂક્યું હતું, પણ તે તૂટન હવે આંસુઓમાં નહીં પણ ચૂપકીદીમાં બદલાઈ ગઈ હતી। સમય વીતતો ગયો, વર્ષોના થર એ દર્દ પર ચડતા ગયા, પણ અંદરનો જખમ ક્યારેય સુકાયો નહીં। 10 વર્ષ એક લાંબો સમય હોય છે। માણસ બદલાઈ જાય, દુનિયા બદલાઈ જાય છે, પરંતુ કેટલાક દર્દ એવા હોય છે જે બસ ચૂપચાપ સાથે ચાલતા રહે છે। સિયા પણ હવે એવી નહોતી રહી। તેનો ચહેરો હવે જીવનની કઠોરતાની રેખાઓમાં બંધાઈ ચૂક્યો હતો। આંખોમાં ચમક નહોતી, પણ અંદર એક અજીબ શાંતિ હતી, જાણે તેણે પોતાના નસીબ સાથે સમજૂતી કરી લીધી હોય। તે હવે એક નાના થેલા પર રસ્તાના કિનારે પાણીની બોટલો વેચતી હતી। સવારમાં પોતાનો નાનો થેલો લઈને આવતી, ટીનના છાપરાસ નીચે થોડી બોટલો ગોઠવતી, બરફના ટુકડા નાખતી અને દિવસભર આવતા જતા લોકોને પાણી આપતી। લોકો બસ પસાર થઈ જતા, કોઈ પાણી આપો કહેતું, કોઈ પૈસા ફેંકીને ચાલ્યું જાતું। સિયા હવે કોઈની સાથે પણ વાત ઓછી કરતી હતી। તેની દુનિયા હવે બસ એ થેલા સુધી સીમિત રહી ગઈ હતી। ગરમીના દિવસો હતા। તડકો એટલો તેજ હતો કે જમીન પર પગ મૂકવો મુશ્કેલ હતો, પણ સિયા ત્યાં જ ઊભી હતી, માથા પર દુપટ્ટો નાખેલો, પરસેવાથી ભીંજાયેલો ચહેરો, છતાં હસવાની કોશિશ કરતી। તેના હાથોની નસો ઉપસી આવી હતી અને ઉંમર હવે ધીમે ધીમે તેના શરીર પર પોતાના નિશાન છોડી રહી હતી, પરંતુ અંદર ક્યાંક તે હજી પણ એ જ સિયા હતી જે ક્યારેય કોઈની આંખોમાં પોતાના માટે મોહબ્બત જોતી હતી। બીજી તરફ શહેરના કોઈ ઊંચા કોર્પોરેટ ટાવર પર અરવિંદ બેઠો હતો। તે હવે ઘણો બદલાઈ ચૂક્યો હતો। તે હવે મોટો માણસ બની ગયો હતો। તેની કંપની હતી, ગાડી હતી, લોકો તેને સર કહીને બોલાવતા હતા, પરંતુ અંદરથી તે ખાલી હતો। તે પોતાની ઊંચાઈઓમાં પણ ક્યાંક અધૂરો હતો। તેની પાસે બધું હતું, પણ શાંતિ નહોતી। ક્યારેક ઓફિસની બારીમાંથી નીચે જોતો તો વિચારતો, આખરે શું કમી રહી ગઈ મારા જીવનમાં? એ દિવસે જ્યારે તે પોતાના ડ્રાઈવર સાથે એક મીટિંગમાંથી પાછો ફરી રહ્યો હતો, રસ્તામાં ટ્રાફિક જામ થયો હતો। તેની ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી। તેણે એમ જ બહાર જોયું અને નજર એક જગ્યાએ સ્થિર થઈ ગઈ। રસ્તાના કિનારે તડકામાં ઝૂલતી એક સ્ત્રી પાણી વેચી રહી હતી। તેના વાળ બાંધેલા હતા, ચહેરો થાકેલો, પણ આંખોમાં અજીબ સુકૂન હતું। અરવિંદે બસ એક પળ જોયું અને દિલની ધડકન જાણે થંભી ગઈ। એ ચહેરો તેણે ઘણો જાણ્યો પછાણ્યો લાગ્યો। તેણે માથું ઝુકાવ્યું, ધ્યાનથી જોયું અને તેની અંદર જાણે કંઈક ફાટી ગયું। અરવિંદનો શ્વાસ જાણે થંભી ગયો। 10 વર્ષ વીતી ચૂક્યા હતા, પણ એ ચહેરો હજી પણ તેના દિલમાં તાજો હતો, પરંતુ આજે એ ચહેરો બદલાયેલો હતો। તડકો, સમય, દર્દ બધાએ મળીને તેને થકવી દીધો હતો। અરવિંદનું દિલ બેસી ગયું। તેણે ડ્રાઈવરને કહ્યું, ગાડી રોકો, પરંતુ ટ્રાફિક આગળ વધવા લાગ્યો અને ગાડી નીકળી ગઈ। એક ક્ષણે જાણે અરવિંદ માટે અધૂરી રહી ગઈ। તે પાછળ ફરીને જોતો રહ્યો, પણ સિયા હજી પણ ત્યાં જ હતી, કોઈ રાહદારીને પાણી આપતી હોય, જાણે જિંદગીને પાણી પીવડાવવાની કોશિશ કરી રહી હોય। એ રાત્રે અરવિંદ ઘરે પાછો ફર્યો તો નીંદર ન આવી। તેણે પોતાની જાતને પૂછ્યું, શું તે ખરેખર એ જ હતી? તેણે મોબાઈલ ઉપાડ્યો, જૂના ફોટો સ્ક્રોલ કર્યા। હા, એ જ આંખો હતી, એ જ મુસ્કાન હતી, બસ હવે એ મુસ્કાનમાં થાક જોડાઈ ગયો હતો। 10 વર્ષ પહેલાં જે સ્ત્રીને તેણે છોડી દીધી હતી, તે હવે પણ એ જ હતી, બસ તેણે હવે હાર માની લીધી હતી। સવાર થતાં જ અરવિંદ એ જ રસ્તા પર પહોંચી ગયો। ટ્રાફિક, અવાજો, હોર્ન, બધું પહેલાં જેવું જ હતું અને ત્યાં જ એ ખૂણા પર સિયા ઊભી હતી। એ જ થેલો, એ જ જૂની વાદળી ટાંકી, એ જ બરફથી ભરેલી ડોલ। અરવિંદની આંખો ભીની થઈ ગઈ। તેણે દૂરથી જોયું કે કેવી રીતે તે કોઈ બાળકને હસીને પાણી આપી રહી હતી। અરવિંદે પાસે જવાની કોશિશ કરી, પણ કદમ આગળ ન વધ્યા। તેનું ગળું ભરાઈ ગયું। તેણે જોયું, સિયાએ હવે તેને પણ જોઈ લીધો હતો। બંનેની નજરો મળી। 10 વર્ષનો સન્નાટો એ એક પળમાં ઓગળી ગયો। સિયાની આંખો સ્થિર હતી, તેમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ સવાલ નહીં, બસ એક ઠંડી શાંતિ। અરવિંદ ઝૂકી ગયો, નજર નીચે કરી લીધી।
સિયાએ બસ એક પળ જોયું અને ફરી પોતાના થેલે આગળ વધી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. અરવિંદ ત્યાં જ ઊભો રહી ગયો. તેની અંદરનો માણસ ચીસો પાડી રહ્યો હતો, કંઈક કહે, માફી માંગ, તેને રોકી લે, પરંતુ ઓઠ ન ખુલ્યા. તે બસ ચૂપચાપ જોતો રહ્યો. સિયાએ ફરી કોઈ રાહદારીને પાણી આપ્યું, પૈસા લીધા અને એ જ પોતાની દિનચર્યામાં પાછી ફરી. એક ક્ષણે અરવિંદને અનુભવ થયો કે આ એ સિયા નથી રહી જે ક્યારેક તેની ભૂલ પર રડી પડતી હતી. હવે તે સ્ત્રી મજબૂત થઈ ચૂકી હતી. તેણે જિંદગીના દર્દને પોતાની આદત બનાવી લીધી હતી અને કદાચ આજ મજબૂતીએ અરવિંદને તોડી નાખ્યો. તે પોતાની ગાડીમાં પાછો બેઠો, આંખો બંધ કરી અને યાદો પાછી આવી. તે પહેલો દિવસ જ્યારે સિયાએ લગ્ન પછી તેના ઘરમાં પગ મૂક્યો હતો, જ્યારે તેણે તેના માટે ચા બનાવી હતી, જ્યારે તેણે કહ્યું હતું, અરવિંદ, ભલે ગમે તેમ થઈ જાય, હું સાથ નહીં છોડું. અને તેણે એ જ વચન પોતે તોડ્યું હતું. તે રાત્રે અરવિંદે શરાબ પીધી, પણ નશો પણ એ દર્દને મિટાવી ન શક્યો. તેના મગજમાં એ ચહેરો ઘૂમતો રહ્યો, તડકામાં તકતો, પરસેવાથી ભીંજાયેલો, પણ હજી પણ શાંત. તેણે પોતાની જાતને કહ્યું, કેમ છોડી મેં તેને? માત્ર અહંકાર માટે. તે જાણતો હતો સિયા ક્યારેય પાછી નહીં આવે, પણ તેની અંદર હવે પસ્તાવાનો પ્રલય ઉમટી પડ્યો હતો. તેણે બીજી સવારે ડ્રાઈવરને કહ્યું, મને એ જ જગ્યાએ લઈ ચાલ. તે પહોંચ્યો, પણ ઠેલો ખાલી હતો. પાસેના દુકાનદારે જણાવ્યું, અરે, એ સ્ત્રી બીમાર છે, કાલથી નથી આવી. અરવિંદનું દિલ ધબકારો ચૂકી ગયું. તેણે વિચાર્યું, શું કરું? પછી તેણે વિચાર્યું, હું માત્ર જોવા નથી આવ્યો, મારે કંઈક કરવું પડશે. તેને ખબર કાઢવાનું શરૂ કર્યું કે આખરે સિયા ક્યાં રહે છે. ખૂબ શોધ્યા પછી તેને ખબર પડી કે તે શહેરના એક જૂના મહોલ્લામાં પોતાની માતા સાથે રહે છે. તે ત્યાં ગયો. રસ્તા સાંકડા હતા, દિવાલો ઉખડેલી અને અંદર એક નાનું ઘર હતું જ્યાં સિયા સૂતી હતી. ચહેરા પર થાક, માથા પર ભીનું કપડું અને બાજુમાં તેની માતા બેઠી હતી. અરવિંદ દરવાજા પર ઊભો રહ્યો. માએ તેને જોયો અને ઓળખી લીધો. તું અરવિંદ? તે કંઈ ન બોલ્યો, માથું બસ ઝુકાવી લીધું. સિયાએ અવાજ સાંભળ્યો, આંખો ખોલી અને તેની તરફ જોયું. કોઈ શબ્દ બોલાયા નહીં, બસ એક પળની ખામોશી હતી જેમાં આખા 10 વર્ષ સમાઈ ગયા હતા. સિયાએ ધીમેથી કહ્યું, તને જોઈને સારું લાગ્યું અરવિંદ. તેના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, બસ એક થાક હતો, જાણે તેણે બધું સ્વીકારી લીધું હોય. અરવિંદે ધીમેથી કહ્યું, હું બહુ મોડો આવ્યો છું ને? સિયાએ હસીને, ના, સમય તો એ જ છે, બસ સંજોગો બદલાઈ ગયા છે. અરવિંદની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તે કંઈ બોલી ન શક્યો. રૂમની હવા ભારે થઈ ગઈ. બહારથી બાળકોના હસવાનો અવાજ આવી રહ્યો હતો, પણ અંદર માત્ર ખામોશી હતી. તેણે કહ્યું, સિયા, હું તારા માટે કંઈક કરવા માગું છું. સિયાએ માથું હલાવ્યું. અરવિંદ, હવે કંઈ કરવાની જરૂર નથી. મેં જે ખોયું તે પાછું નથી મળી શકતું, પણ જે બચ્યું છે તે મને પૂરતું છે. મારી માં, મારું આત્મસન્માન અને આ થેલો. અરવિંદ બસ જોતો જ રહી ગયો. તેને લાગ્યું, આ સ્ત્રીએ જે સહન કર્યું છે તે કોઈ પણ માણસને તોડી શકે તેમ હતું. પણ સિયા તૂટીને પણ જીવતા શીખી ગઈ હતી. તે બહાર નીકળ્યો તો તેના કદમ ભારે હતા, આંખોમાં પાણી હતું, પણ દિલમાં એક અજીબ પ્રેરણા પણ હતી. તેણે પોતાની જાતને કહ્યું, નહીં, હવે હું ચૂપ નહીં બેસું. હું તેને ફરીથી હસતી જોવા માગું છું. સૂરજ ઢળી રહ્યો હતો. સડક પર રોશની ઝગમગી રહી હતી અને હવામાં એક જૂની યાદની મહેક હતી. અરવિંદ જાણતો હતો કે હવે સમય બધું બરાબર કરવાનો છે. રાતનો સમય હતો. આકાશમાં ચાંદ અધૂરો લટકી રહ્યો હતો. અરવિંદ પોતાના રૂમની બારી પાસે બેઠો હતો. સામે રાખેલા પાણીના ગ્લાસને વારંવાર હાથમાં લઈને મૂકી દેતો. તેની આંખોમાં એક તસવીર ઘૂમી રહી હતી. સિયા તડકામાં ઊભી, થાકેલી પણ શાંત. તેના દિલની અંદર જાણે કોઈ વાવાઝોડું ઉઠી ગયું હતું. 10 વર્ષ સુધી તેણે પોતાને સમજાવી દીધું હતું કે તે બધું વીતી ગયું છે, પરંતુ આજે તેને અહેસાસ થયો કે કેટલીક વસ્તુઓ ક્યારેય વીતતી જ નથી. તે સિયા વિના પણ જીવી રહ્યો હતો, પણ જીવ્યો નહોતો. અને હવે જ્યારે તેણે ફરી જોઈ તો જાણે 10 વર્ષની બધી નીંદર, બધી શાંતિ છીનવાઈ ગઈ હોય. તે બારીમાંથી બહાર જોવા લાગ્યો. સડક પર સન્નાટો હતો, પણ તેની અંદર ઘણો ઘોંઘાટ હતો. તેણે પોતાની જાતને પૂછ્યું, શું મેં ખોટું કર્યું? પછી પોતે જ જવાબ આપ્યો, હા, મેં જ ખોટું કર્યું. અહંકાર, ગુસ્સો અને પોતાને સાચો સમજવાની આદતે તેનાથી તે બધું છીનવી લીધું હતું, જે તેના જીવનનો સૌથી સુંદર ભાગ હતો. તેના દિમાગમાં સિયાની વાત ગુંજવા લાગી, સમય તો એ જ છે અરવિંદ, બસ સંજોગો બદલાઈ ગયા છે. આજ એક વાક્ય જાણે તેની આત્મામાં ઉતરી ગયું. સમય એ જ હતો, પણ હવે સંજોગો તેણે પોતે બગાડ્યા હતા. સિયાએ તેને માફ કરી દીધો હતો, પણ શું તે પોતે પોતાની જાતને માફ કરી શકશે? એ રાત્રે અરવિંદ પોતાના બધા જૂના આલ્બમ કાઢ્યા. કબાટમાં રાખેલા ધૂળ ભરેલા બોક્સમાંથી તેણે લગ્નની જૂની તસવીરો કાઢી. તેમાં સિયા હતી, લાલ સાડીમાં, હસતી, આંખોમાં ચમક.
ચહેરા પર તે આત્મવિશ્વાસ. તેણે એક તસવીરને હાથમાં લીધી અને તેના હોઠો પર એક દર્દભર્યું સ્મિત આવ્યું. તું હંમેશા એટલી જ સાચી હતી સિયા. અને હું બસ મારામાં જ ગૂંચવાડામાં રહ્યો. આખી રાત તે તસવીરો જોતો રહ્યો. લગ્ન પછીનો પહેલો તહેવાર, પહેલો વરસાદ, તે દિવસ જ્યારે બંને રસ્તા કિનારે પાણીપુરી ખાતા હતા. અને સિયાએ કહ્યું, અરવિંદ, જો જિંદગીમાં ક્યારેય કંઈ ખોટું પણ થઈ જાય તો બસ એક વાત કરવાનું ન છોડતો. અને તેણે એ જ કર્યું હતું. તેણે ન કરવાનું કહ્યું હતું. તેણે વાત કરવાનું છોડી દીધું હતું. બીજી સવારે અરવિંદ ઓફિસ ન ગયો. તેના મનમાં હવે માત્ર એક જ વાત હતી, સિયાએ મારા વિના જીવતા શીખી લીધું, પણ હું તેના વિના જીવતો હોવા છતાં અધૂરો છું. તે ઓફિસ છોડીને સીધો એ રસ્તા પર ગયો જ્યાં સિયા પોતાનો થેલો લગાવતી હતી. તડકો ફરીથી તેજ હતો. દૂરથી તેણે જોયું. સિયા આવી હતી, પણ બહુ થાકેલી લાગી રહી હતી. તેણે દુપટ્ટાથી ચહેરો ઢાંકી રાખ્યો હતો અને ધીમે ધીમે બોટલો ગોઠવવા લાગી. અરવિંદ ગાડીમાંથી ઉતર્યો. ધીમે ધીમે તેની તરફ વધ્યો. પાસે આવીને ઊભો રહ્યો, પણ કંઈ ન બોલ્યો. સિયાએ એક પળ માટે તેને જોયો. પછી બોલી, અરવિંદ, તું ફરી આવ્યો? તેણે બસ માથું ઝુકાવી લીધું. બોલ્યો, હા, હું બસ જોવા માંગતો હતો કે તું ઠીક છે. સિયાએ હળવું સ્મિત આપ્યું. ઠીક? હા, સમયે જીવતા શીખવાડી દીધું છે. અરવિંદે કહ્યું, હું શું થોડીવાર અહીં બેસી શકું? સિયાએ કંઈ ન કહ્યું. બસ બરફવાળી ડોલ પાસે રાખેલી જૂની લાકડાની ખુરશી તરફ ઇશારો કર્યો. અરવિંદ બેસી ગયો. બંને વચ્ચે એક લાંબી ખામોશી હતી, જાણે શબ્દોની જગ્યાએ હવે ચૂપકીદે લઈ લીધી હોય. થોડીવાર પછી અરવિંદે ધીમેથી કહ્યું, તને યાદ છે સિયા, તું દરરોજ સવારે મારા માટે ચા બનાવતી અને કહેતી હતી કે દિવસની શરૂઆત મીઠાશથી થવી જોઈએ. સિયાએ હસવાની કોશિશ કરી. સમય કેટલો બદલાઈ જાય છે ને અરવિંદ. હવે દિવસની શરૂઆત તડકાથી થાય છે, મીઠાશથી નહીં. અરવિંદ કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો ગળામાં જ અટવાઈ ગયા. તેણે જોયું કે સિયાના હાથોમાં કેટલી કઠોરતા આવી ગઈ છે. આંગળીઓ વચ્ચે જૂના જખમોના નિશાન હતા. તેણે મનમાં વિચાર્યું, આ એ જ હાથ છે જે ક્યારેક મારા કપાળ પર પ્રેમથી મૂકતી હતી. અચાનક સિયાએ કહ્યું, અરવિંદ, હવે જે વીતી ગયું તેને યાદ કરવાથી કંઈ નહીં થાય. હું નથી ઈચ્છતી કે તું તારા અતીતમાં ફસાય. તે જે કર્યું તે કદાચ સમયની માંગ હતી, અને હવે જે છે તે મારું વર્તમાન છે. મેં દર્દને મારો સાથી બનાવી લીધો છે. અરવિંદે તેની આંખોમાં જોયું. ત્યાં કોઈ ફરિયાદ નહોતી, બસ એક અજીબ ઊંડાઈ હતી. તેણે કહ્યું, પણ સિયા, હું તારા માટે કંઈક કરવા માગું છું. હું એ બધું પાછું આપવા માગું છું જે તારાથી છીનવાઈ ગયું. સિયાએ હસતા હસતા કહ્યું, અરવિંદ, કેટલીક વસ્તુઓ પાછી નથી અપાતી, તે બસ સમયની સાથે બદલાઈ જાય છે. આટલું કહીને તે ઉઠી અને એક રાહદારીને પાણી આપવા લાગી. અરવિંદ બસ તેને જોતો રહ્યો. તેણે અનુભવ થયો કે હવે સિયા તેને પહોંચતી ક્યાંય ઉપર જઈ ચૂકી છે. તેણે દર્દને એટલી ગહનતાથી સ્વીકારી લીધું કે હવે કોઈની મદદની પણ તેને સ્પર્શી નહીં શકે. અરવિંદની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી કહ્યું, તું હવે પણ એટલી સુંદર છે સિયા. બસ પહેલાં જેવું સ્મિત હવે નથી. સિયાએ પાછળ ફરીને જોયું. સ્મિત તો હવે પણ છે અરવિંદ, બસ કોઈને બતાવવાની જરૂર નથી પડતી. આ સાંભળીને અરવિંદની અંદર કંઈક તૂટી ગયું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કંઈ પણ કહ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ જતાં જતાં તેણે ઠેલાના ખૂણે પર રાખેલા એક નાના પાણીના ગ્લાસમાં પૈસા નાખી દીધા. કદાચ મદદ માટે નહીં, પણ પોતાની શરમનું પ્રાયશ્ચિત કરવા માટે. તે ગાડીમાં બેઠો, પણ આ વખતે રસ્તા તેને ભારે લાગી રહ્યા હતા. દરેક વળાંક પર તેને એ જ અવાજ સંભળાઈ રહ્યો હતો, સમય તો એ જ છે, બસ સંજોગો બદલાઈ ગયા છે. તે રાત્રે તેણે ફરી બારીમાંથી બહાર જોયું. દૂર ક્યાંકથી એક બાળકના હસવાનો અવાજ આવ્યો, પણ તેને એ હાસ્ય સિયાના રોકાયેલા આંસુ જેવું લાગ્યું. તેણે પોતાની જાતને કહ્યું, હવે મારે કંઈક કરવું પડશે. હું તેને આમ છોડી ન શકું. તે મારી ભૂલનું પરિણામ નહીં, મારી અધૂરી જવાબદારી છે. તે ઊભો થયો. ટેબલ પરથી એક નોટબુક કાઢી અને કંઈક લખવા લાગ્યો. લખ્યું, કાલથી બધું બદલાવાનું છે. સિયાના જીવનમાં ફરીથી શાંતિ લાવવાની છે. અને પછી બીજા દિવસથી તેણે ધીમે ધીમે પગલાં વધારવા શરૂ કર્યા. તેણે તેના થેલાની પાસે સફાઈ કરવાનું શરૂ કરી દીધું. રસ્તા કિનારે વૃક્ષો રોપાવ્યા જેથી તડકો ઓછો પડે. સિયા કંઈ સમજી નહોતી શકતી કે આ બધું કોણ કરાવી રહ્યું છે, પરંતુ અરવિંદે નક્કી કરી લીધું હતું કે આ વખતે તે બોલ્યા વિના કંઈક કરશે, જેથી સિયાને માત્ર તેની મદદ નહીં, પણ તેના સાચા ઈરાદા અનુભવાય. સવારની હળવી ઠંડી હવા ચાલી રહી હતી, પણ સડક પર તેમ છતાં ધૂળ ઉડી રહી હતી. દરેક તરફ અવરજવર હતી. લોકો ઉતાવળમાં હતા. દુકાનદારો પોતાની દુકાનો ખોલી રહ્યા હતા, અને ત્યાં જૂના ખૂણા પર સિયા પોતાના થેલા પાસે પહોંચી હતી. તેણે ધીમેથી પોતાની જૂની ટાંકીને બરાબર કરી, ઢાંકણું ખોલ્યું અને બરફના ટુકડા નાખવા લાગી. પણ આજે તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. ચહેરો ઉતરી ગયો હતો અને આંખોમાં થાક પહેલાં કરતાં વધુ હતો.
તે હવે રોજની જેમ ઝડપથી ચાલી નહોતી શકતી. પગ ભારે થઈ રહ્યા હતા અને શરીરમાં નબળાઈ હતી. કદાચ તાવ હતો, પણ ઘરની હાલત એવી હતી કે જો તે એક દિવસ પણ ન આવે તો માતાની દવાઓ અટકી જાય. તેની તે કોઈ પણ હાલતમાં આવી હતી. તેનો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો, કપાળ પર દુપટ્ટો લટકી રહ્યો હતો અને તડકો એટલો તેજ હતો કે ત્વચા બળવા લાગી હતી. પણ તે તેમ છતાં હસીને આવતા જતાં લોકોને પાણી આપતી રહી. થોડી જ વારમાં અરવિંદ દૂરથી આવતો દેખાયો. તેના હાથમાં એક નાની થેલી હતી જેમાં કેટલીક દવાઓ અને ઠંડુ પાણી હતું. તેણે જોયું સિયા આજે કંઈક વધારે જ થાકેલી લાગી રહી હતી. તે ધીમેથી પાસે આવ્યો અને બોલ્યો, સિયા, તું ઠીક તો છે? તેણે બસ માથું હલાવ્યું અને બોલી, હા, બસ થોડો તાવ છે, કંઈ નથી થતું. દરરોજની વાત છે. અરવિંદે કહ્યું, તને આરામની જરૂર છે, તારે અહીં ન હોવું જોઈએ. તેને હળવું સ્મિત આપ્યું અને બોલી, આરામ? હવે કોની પાસે માગું અરવિંદ? સમય કોઈને આરામ નથી આપતો, તેને નિભાવવો જ પડે છે. અરવિંદનું દિલ વિંધાઈ ગયું. તેણે તે જ ક્ષણે નક્કી કરી લીધું કે હવે સિયાને આમ નહીં જુએ. તેણે દવાઓ તેના હાથમાં આપી અને બોલ્યો, આ લે, જમીને લેજે. તેણે કંઈ ન કહ્યું, બસ આંખોથી આભાર માન્યો. પછી એક ગ્રાહક આવ્યો અને તેણે તેને પાણી આપ્યું, પણ જેવી તેણે બોટલ ઉઠાવી, હાથમાંથી છૂટી ગઈ અને પડીને તૂટી ગઈ. સિયાનું સંતુલન બગડ્યું અને તે ત્યાં જ બેસી ગઈ. અરવિંદ આંચકા સાથે દોડ્યો અને તેને સંભાળી લીધી. તે ક્ષણે તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. સિયાએ કહ્યું, કંઈ નથી થયું, બસ ચક્કર આવી ગયા છે, હું ઠીક છું. પણ અરવિંદે કહ્યું, નહીં, હવે બહુ થયું, હવે તારે આરામ જ કરવો પડશે. તે તેના થેલાની પાછળ બેસાડી દીધી અને પોતે પાણી આપવા લાગ્યો. લોકો આવતા અને તે બોલ્યા વિના તેમને બોટલ આપતો. સિયા તેને જોતી રહી. તેની આંખોમાં એક જૂની યાદ ચમકી રહી હતી, જાણે સમય ઊંધો ચાલ્યો હોય. જ્યારે સૂરજ ડૂબવા લાગ્યો તો સિયાએ કહ્યું, હવે ચાલ, હું ઘરે જતી રહું છું. અરવિંદે કહ્યું, હું મૂકી જાઉં છું. પણ સિયાએ માથું હલાવ્યું, બોલી, નહીં અરવિંદ, હવે આદત છે એકલા ચાલવાની, તું બસ તારું ધ્યાન રાખજે. તે ધીમે ધીમે ચાલવા લાગી. કદમ લથડી રહ્યા હતા, પણ તેની ચાલમાં હવે પણ એ જ આત્મસન્માન હતું. અરવિંદ ત્યાંથી જ ઊભો તેને જતો જોઈ રહી હતી. તેના મનમાં એક અજીબ બેચેની હતી. તે વિચારતો રહ્યો, આ એ જ સિયા છે જેને ક્યારેય મેં મારી દુનિયા કહી હતી, અને આજે એ જ સિયા દુનિયાના એક ખૂણામાં પોતાના દર્દને ઓઢીને જીવી રહી છે. તે આખી રાત સૂઈ ન શક્યો. સવારે સૌથી પહેલાં તેણે પોતાના ઓફિસના કામ રોકી દીધા અને પોતાના એક માણસને કહ્યું કે તે રસ્તાની પાસે એક નાનો શેડ બનાવી દે, જેથી ત્યાં તડકા અને વરસાદથી બચાવ થઈ શકે. 3 દિવસ પછી જ્યારે સિયા આવી તો તેણે જોયું કે તેના થેલાની ઉપર હવે એક વાદળી છત લાગી ગઈ હતી, જેનાથી તડકો નહોતો આવી રહ્યો, અને પાસે એક પથ્થરની બેન્ચ રાખેલી હતી, જેના પર બેસીને તે થોડો આરામ કરી શકતી હતી. તે હેરાન હતી કે આ કોણે કર્યું. જેણે આસપાસના લોકોને પૂછ્યું તો કોઈને કંઈ ખબર નહોતી, પણ દિલની અંદર ક્યાંક તે જ અંદાજ હતો કે આ કોઈ પોતાનાએ કર્યું છે. તે ત્યાં જ બેસીને હસી રહી હતી. ત્યારે જ અરવિંદ દૂરથી પસાર થયો. તેણે જોયું અને એક પળ માટે ઊભો રહી ગયો. સિયાનું સ્મિત જોઈને તેના દિલમાં જાણે શાંતિ ઉતરી આવી. તે બોલ્યા વિના આગળ વધી ગયો. પણ તે રાત્રે જ્યારે તે પોતાના રૂમમાં હતો તો તેની અંદર ઘણું બધું બદલાઈ ગયું હતું. તેને લાગ્યું કે કદાચ તેની નાની કોશિશે કોઈના દિવસને થોડો સરળ બનાવી દીધો, અને આજ તેને જોઈતું હતું. પછી થોડા દિવસો આમ જ વીતી ગયા. સિયાની તબિયત સારી થવા લાગી, પણ અંદરની નબળાઈ હજી બાકી હતી. તે દરરોજ થેલા પર આવતી હતી, પણ હવે તેના ચહેરા પર હળવી ચમક પાછી ફરી હતી, કારણ કે તેને અનુભવ થવા લાગ્યો હતો કે કોઈ છે જે દૂરથી તેનું ધ્યાન રાખી રહ્યું છે, કોઈ છે જે તેની પરવા કરે છે. એક દિવસ વરસાદનો માહોલ હતો. વાદળો છવાયેલા હતા, હવામાં ઠંડક હતી. સિયાએ વિચાર્યું, આજે તો કદાચ ઓછા ગ્રાહકો આવશે. પણ ત્યારે જે તેણે જોયું તે સડકની બીજી બાજુ અરવિંદ ઊભો હતો. તેના હાથમાં છત્રી, અને તે કંઈ પણ બોલ્યા વિના તેની તરફ જોઈ રહ્યો હતો. વરસાદના ટીપાં તેમની વચ્ચે પડી રહ્યા હતા. બંનેની આંખો મળી, પણ શબ્દોની જરૂર નહોતી. સિયાએ બસ હળવેથી માથું ઝુકાવ્યું અને અરવિંદ હસી દીધો. તે ક્ષણ બંને માટે ખૂબ જ ગહન હતી. સિયાની અંદર ક્યાંક જૂની યાદો હિલોળા લેવા લાગી. અરવિંદ જ્યારે તેના છત્રી લઈને આવ્યો ત્યારે વરસાદમાં બંને પલળતા હતા અને હસતા હતા. હવે એ જ વરસાદ હતો, પણ તેમની વચ્ચે હવે હાસ્યની જગ્યાએ ચૂપકીદી હતી, અને ચૂપકીદીમાં પણ એક અજીબ સુકૂન હતું, જાણે બધું કહી દેવાયું હોય. અરવિંદ ધીમેથી તેની પાસે આવ્યો અને બોલ્યો, ચાલ, આજે હું તને ઘરે મૂકી જાઉં છું. સિયાએ ના ન પાડી. બસ ખામોશીથી થેલો સંકેલ્યો અને બંને ચાલવા લાગ્યા. રસ્તામાં કંઈ ન બોલ્યા, પણ હવામાં તેમની વચ્ચે જૂનું પોતિકાપણું તરી રહ્યું હતું. તે તેના ઘર સુધી પહોંચી તો અરવિંદે કહ્યું, જો તને ક્યારેય કંઈ જોઈએ તો બસ જણાવી દેજે.
સિયાએ કહ્યું, મને કંઈ નથી જોઈતું અરવિંદ, બસ એટલું કે તું હંમેશા ખુશ રહે. તેણે હસતા હસતા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. અરવિંદ ત્યાં જ ઊભો રહ્યો. થોડીવાર સુધી પછી ધીમે ધીમે ચાલ્યો ગયો, પણ તેની અંદર હવે એક જ વાત ગુંજી રહી હતી કે તેણે ઘણું બધું ખોઈ દીધું હતું, પણ હવે તેને કંઈક પાછું આપવાનું છે. તે ઈચ્છતો હતો કે સિયા હવે ક્યારેય એકલી ન રહે, કે તેની માતાને તેની દવાઓ ક્યારેય ન અટકે. તેનો થેલો હવે તેની મજબૂરી નહીં પણ તેની ઓળખ બને. તે રાત્રે તેણે પોતાના મિત્રને ફોન કર્યો અને કહ્યું, હું એ રસ્તાની પાસે એક સ્થાયી જગ્યા ખરીદવા માંગુ છું જ્યાં તે સ્ત્રી પાણી વેચે. મિત્રએ કહ્યું, કેમ? તે બોલ્યો, બસ કોઈના માટે જિંદગીને થોડી સરળ બનાવવા માંગુ છું. અને આની સાથે જ તેની જિંદગીએ નવો વળાંક લીધો. તે દરરોજ હવે કંઈક નવું કરવાની યોજના બનાવતો. તે સિયાના થેલાની દેખરેખ કરાવતો, સફાઈ કરાવતો અને તેની માતા માટે ચૂપચાપ દવાઓ મોકલાવતો. પણ સિયાને હવે ખબર જ નહોતી કે આ બધું કોણ કરી રહ્યું છે. તે બસ એટલું જ જાણતી હતી કે સમયે તેને ઘણું બધું શીખવ્યું છે અને હવે કોઈ અદૃશ્ય દુઆએ તેના માટે જિંદગીને થોડી સહજ બનાવી દીધી. તેને નહોતી ખબર કે આ દુઆઓ અરવિંદના દિલમાંથી નીકળી રહી હતી, જે પોતાના દરેક કામથી માત્ર એક જ વસ્તુ કહેવા માંગતો હતો, સિયા, માફ કરજે. પણ સિયા હવે પણ એ જ સિયા હતી જેણે પોતાના દર્દને ચૂપકીદીમાં બદલી લીધો હતો, અને એ જ ચૂપકીદીમાં તે હવે પણ આશાના નાના નાના દીવા પ્રગટાવી રહી હતી. સવારનો સમય હતો અને હળવી હવા ચાલી રહી હતી. અરવિંદ જલ્દીથી પોતાની ગાડીમાં બેઠો અને સડક તરફ નીકળી પડ્યો. તેના મનમાં હવે માત્ર એક જ હેતુ હતો, સિયાની જિંદગીને સરળ બનાવવી, કંઈ પણ કહ્યા વિના, દેખાડા વિના. છેલ્લા કેટલાક દિવસોની નાની નાની મદદથી તેનામાં એક અલગ ઉર્જા પેદા કરી દીધી હતી. તે જાણતો હતો કે માત્ર પસ્તાવો પૂરતો નથી, હવે તેને કર્મ કરવું પડશે. સિયા પોતાના છેલ્લા પર આવી. તેનો ચહેરો હળવો ફીકો હતો, પણ અંદરનો થાક હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હતો. તેણે જોયું કે થેલાની પાસે પહેલાંની જેમ ગંદકી નહોતી. બેન્ચ ઠીક હતી, છાંયડો બનેલો હતો અને પાસે એક નાનકડી ટીનના શેડ લાગેલી હતી. તે થોડી હેરાન થઈ, પણ કોઈને કંઈ ન પૂછ્યું. તેને લાગતું હતું કે કોઈ છે જે તેની મદદ કરી રહ્યું છે, પણ તે નહોતી જાણતી કે તે કોણ છે. અરવિંદ દૂરથી જોઈ રહ્યો હતો. તેણે થેલા પાસે થોડી વધુ વ્યવસ્થા કરી, પાણીની ડોલ રાખી અને તેના માટે કેટલીક દવાઓ પણ. હવે તે દરરોજ છુપાઈને આ બધું કરતો, જોતો હતો કે સિયા આરામથી કામ કરી શકે, કોઈ પરેશાની વિના. તે પોતે ક્યારેય સામે નહોતો આવતો, માત્ર જોતો અને કોઈક રીતે તેના દિવસને સરળ બનાવવાની કોશિશ કરતો. સિયાની માતા ધીમે ધીમે બહાર આવી. તેમણે જોયું કે હવે દીકરીની દિનચર્યા થોડી સરળ થઈ ગઈ છે. તે ખુશી ખુશી ઘરની અંદર ચાલી ગઈ. સિયાએ પોતે પણ અનુભવ્યું કે કંઈક બદલાઈ ગયું છે. તેનો થેલો પહેલાંની જેમ થકવી દેનારો નહોતો રહ્યો. હવે ત્યાં બેસીને કામ કરવું થોડું સરળ લાગી રહ્યું હતું. આગળના કેટલાક દિવસોમાં અરવિંદે નાના નાના પગલાં લીધા. તેણે સડકની પાસે એક નાનું પાણીનું સ્ટેશન બનાવડાવ્યું, જેથી તડકા કે વરસાદમાં સિયા અને તેના ગ્રાહકો સુરક્ષિત રહે. તેણે પાસેના દુકાનદારોને કહ્યું કે તે સિયાનું સન્માન કરે અને તેની મદદ કરે. તેણે સિયા માટે રોજ સવારે તાજી દવાઓ અને ભોજન મોકલવાનું શરૂ કર્યું. સમય વીતતો ગયો અને અરવિંદની મદદ સતત ચાલુ રહી. તેણે માત્ર સુવિધા જ નથી આપી, પણ સિયાની આત્મનિર્ભરતાનું સન્માન પણ કર્યું. તેણે ક્યારેય તેની સામે પોતાની હાજરી જણાવી નહીં, બસ પાછળથી મદદ કરી. ધીમે ધીમે સિયાએ અનુભવ્યું કે તેની જિંદગી હવે સરળ થઈ રહી છે, કે હવે તે એકલી નથી. એક દિવસ તેણે થેલા પર બેસતા વિચાર્યું કે આખરે કોઈ છે જે તેની મદદ કરી રહ્યું છે. તેણે આસપાસ જોયું, પણ કોઈનું નામ ન લીધું. તેને હવે પણ નહોતી ખબર કે આ બધું અરવિંદ કરી રહ્યો છે, પણ જે ફરક તેણે અનુભવ્યો તે બહુ મોટો હતો. હવે તેને થાક ઓછો લાગતો હતો, કામ કરવું સરળ લાગી રહ્યું હતું અને તેનું મન હળવું લાગી રહ્યું હતું. એક સાંજે જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો અને સડક પર હળવી ઠંડી હવા ચાલી રહી હતી, અરવિંદ થેલા પાસે આવ્યો. તેણે સિયાને જોઈ, જે પાણી આપી રહી હતી અને હસી રહી હતી. તેણે કહ્યું, સિયા, હવે તું સુરક્ષિત છે અને હું ઈચ્છું છું કે તું ખુશ રહે. સિયાએ માથું હલાવ્યું અને હસતા હસતા કહ્યું, હા, હવે લાગે છે કે બધું ઠીક થશે. બંનેએ એક પળ માટે ખામોશીથી એકબીજાને જોયું. 10 વર્ષની દૂરી, 10 વર્ષના દર્દ અને પછતાવા પછી હવે એક નવી શરૂઆતનો અહેસાસ હતો. બંનેની આંખોમાં હવે જૂની યાદો નહોતી, પણ નવો વિશ્વાસ અને નવી આશા હતી. અરવિંદે ધીમેથી કહ્યું, હવે હું હંમેશા તારી સાથે રહીશ, માત્ર મદદ કરવા માટે, કોઈ પણ શરત વિના. સિયાએ હસતા હસતા માથું હલાવ્યું અને બોલી, હવે મને લાગે છે કે હું સુરક્ષિત છું અને મારી દુનિયામાં ફરીથી જીવી રહી છું. સૂરજ ઢળી રહ્યો હતો અને આકાશ લાલ રંગમાં રંગાઈ ગયું હતું. સડક પર હળવી અવરજવર હતી અને થેલા પાસે સિયા અને અરવિંદ ઊભા હતા. હવે બંનેની દુનિયા અલગ હતી, પણ એકબીજા માટે જવાબદારી.
અને વિશ્વાસે તેમને ફરીથી જોડી દીધા હતા. તે દિવસ અને તે ક્ષણ સિયાના જીવનમાં એક નવો અધ્યાય લઈને આવ્યો. તેણે સમજ્યું કે જીવન માત્ર દર્દ અને સંઘર્ષ નહીં પણ મદદ અને પ્રાયશ્ચિતથી પણ બનેલું છે. તેણે અનુભવ્યું કે કોઈની મદદ કરવી અને કોઈના પર ભરોસો રાખવો કેટલી તાકાત આપે છે. અરવિંદે પોતાના અંતરમાં અનુભવ્યું કે માત્ર પસ્તાવો પૂરતો નથી પણ કર્મ જ સચ્ચાઈ અને પ્રેમને સાબિત કરે છે. તેણે નક્કી કર્યું કે હવે તે દરરોજ સિયાની મદદ કરશે અને તેણે ક્યારેય એકલી નહીં જુએ. સિયાએ પણ અનુભવ્યું, પોતાના અંતરમાં બદલાવ અનુભવ્યો. હવે તેણે પોતાના દર્દને સ્વીકાર કર્યો અને ઉમ્મીદના કિરણને અપનાવી. તેણે જાણ્યું કે જિંદગીમાં મુશ્કેલીઓ આવે છે પણ તેમની વચ્ચે પણ પ્રેમ અને મદદનો છાંયડો હંમેશા હાજર રહે છે. અને આ રીતે 10 વર્ષની દૂરી, દર્દ અને પસ્તાવા પછી અરવિંદ અને સિયાની જિંદગીમાં એક નવી સવાર આવી. તેમની વચ્ચે હવે માત્ર જૂની યાદો નહીં પણ નવો વિશ્વાસ, નવી જવાબદારી અને એક નવી શરૂઆત હતી. દોસ્તો, જો તમને આ કહાની પસંદ આવી અને તમારા દિલને સ્પર્શી ગઈ તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલશો. અમારી કોશિશ રહે છે કે અમે તમારા માટે આવી દિલને સ્પર્શી જનારી અને ભાવનાત્મક વિડીયો લાવીએ જે તમારા અંતરને કંઈક વિચારવાની અને અનુભવવાની તાકાત છોડે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરો જેથી દરેક નવી કહાનીની શરૂઆત તમારા સુધી તરત પહોંચે. સાથે જ બેલ આઇકનને દબાવવાનું ન ભૂલશો જેથી કોઈ પણ વિડીયો તમે મિસ ન કરો. અને હા, કમેન્ટમાં જણાવો કે આ કહાનીનો તમને કયો ભાગ સૌથી વધારે રડાવી દીધું કે કઈ ક્ષણ તમને સૌથી વધારે સ્પર્શી ગઈ. તમારી સલાહ અમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે અને અમે તે હિસાબે નવી કહાનીઓ લાવતા રહીશું. યાદ રાખો દોસ્તો, જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આશા અને સાચો પ્રેમ હંમેશા રસ્તો બતાવે છે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને પ્રેમ વેચતા રહો. ધન્યવાદ.